નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલેદાર વર્ગ 3 ની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમની જે પ્રાથમિક લેખિત પરીક્ષા લેવામાં આવશે, તો તેનો વિગતવાર અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ડીવાયએસઓ એટલે કે જે નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલેદાર વર્ગ 3 ની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે, પ્રાથમિક પરીક્ષા, તો તે મિત્રો હેતુલક્ષી પ્રકારની રહેશે। એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું આ પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાક એટલે કે 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તેનું માધ્યમ ગુજરાતી જ રહેશે, એટલે કે તમામ પ્રશ્ન તમને ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। તો વાત કરી લઈએ કે કયા કયા વિષયમાંથી અને કયા કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તો મિત્રો, તેમાં જે પહેલો વિષય છે તે ઇતિહાસ અને સાંસ્કૃતિક રહેશે। તો તેમાં સૌથી પહેલા ઇતિહાસના કયા કયા ટોપિક રહેશે તેના વિશે વાત કરીએ। તો ઇતિહાસમાં જે સિંધુ ખીણની સભ્યતા છે, વૈદિક યુગ છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। મધ્ય એશિયા સાથેના જે સંપર્ક છે અને તેમના જે પરિણામો છે તેને સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારતના તેમજ જે ગુજરાતના મુખ્ય રાજવંશો થઈ ગયા, તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ખાસ કરીને તેમના જે અલગ અલગ શાસકો છે, તેમનું જે વહીવટી તંત્ર છે, ત્યાર પછી તેમની જે મિત્રો સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિને સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી ભક્તિ આંદોલન થયું હતું, તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે અને સૂફીવાદને સંબંધિત પણ પ્રશ્ન રહેશે। ત્યાર પછી મિત્રો, ભારતમાં જે યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું અને સર્વોચ્ચતા માટે તેમના જે સંઘર્ષો થયા હતા તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ભારતમાં જે કંપની શાસન અને ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને તેમનું જે વિસ્તરણ છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ભારત અને ગુજરાતમાં જે 1857 નો જે સ્વતંત્ર સંગ્રામ થયો હતો, તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં જે અલગ અલગ ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન કરવામાં આવેલા હતા। ત્યાર પછી ભારતની સ્વતંત્રતા માટેની જે અલગ અલગ ચળવળો કરવામાં આવી હતી। ત્યાર પછી મિત્રો, ભારત અને વિદેશમાં ભારતીય જે ક્રાંતિકારીઓ થઈ ગયા, તો તેને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। પછી મિત્રો, રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું જે વિવિધ ક્ષેત્રમાં યોગદાન છે, તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, આઝાદી પછીનું જે ભારત અને ગુજરાત છે, તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। તો મિત્રો, ઇતિહાસમાંથી આટલા ટોપિકને આવરી લેવામાં આવશે। હવે વાત કરી લઈએ આપણે સાંસ્કૃતિક વારસા વિશે। તો કે મિત્રો, જે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, તો તેમના કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય સંબંધિત પ્રશ્ન રહેશે। ભારત તથા ગુજરાતની જે સંત પરંપરા છે અને લોકમાનસ પર તેમનો જે પ્રભાવ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ભારત અને ગુજરાતની જે જીવન પરંપરાઓ છે, મેળાઓ છે, ઉત્સવો છે, ખાણીપીણી અને પોશાકમાંથી પ્રશ્ન પૂછાશે। ગુજરાતના જે સંગ્રહ સ્થાનો છે, પુસ્તકાલય પ્રવૃત્તિઓ છે, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યક મહત્વ છે, ગુજરાતી રંગભૂમિ છે, જેમ કે નાટકો છે, ગીતો છે, અલગ અલગ વિવિધ જે નાટક મંડળીઓ છે તેને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી આદિવાસીનું જે જનજીવન છે, તેમના જે તહેવારો છે, તેમના જે મેળાઓ છે, તેમના પોશાક અને મિત્રો ધાર્મિક જે વિધિઓ છે તેને લગતા પણ પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તેમજ મિત્રો, જે ગુજરાતી સાહિત્ય સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, જેમ કે તેમના જે પ્રવાહો છે, વળાંકો છે, સાહિત્યકારો છે, સાહિત્યક રચનાઓ છે અને મિત્રો જે અલગ અલગ સાહિત્ય સંસ્થાઓ છે, તે સિવાય તો કે ગુજરાતી ભાષા અને ગુજરાતની અલગ અલગ જે બોલીઓ છે, તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। અને ગુજરાતના અગત્યના જે તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો છે, તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછીનો મિત્રો બીજો જે વિષય છે તે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય જે સંબંધો છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે। તેમના કયા કયા ટોપિક રહેશે તેના વિશે વાત કરીએ। તો જે ભારતીય બંધારણ છે, તો તેમનો ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણની જે મહત્વની જોગવાઈઓ છે, અગત્યના જે બંધારણીય સુધારાઓ છે, અંતર્નિહિત માળખું છે, સમવાય તંત્રને લગતી જે અલગ અલગ બાબતો છે, તો તે તમામ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાશે। બંધારણીય જે સંસ્થાઓ છે, તો તેમની સત્તાઓ, તેમના કાર્યો, તેમની જવાબદારીઓને લગતા પ્રશ્ન પૂછાશે। વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક જે સંસ્થાઓ છે તેમાંથી પણ પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી મિત્રો, સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, તો તેને લગતા પણ પ્રશ્ન પૂછાશે। ભારતમાં જે ન્યાયપાલિકા છે તેમનું માળખું અને તેમના જે કાર્યો છે, ન્યાયિક સમીક્ષા છે, જનહિત યાચિકા છે, સીમાચીન ચુકાદાઓ છે, તો તેને લગતા પણ પ્રશ્ન પૂછાશે।
ભારતની જે વિદેશ નીતિ છે, આંતરરાષ્ટ્રીય સંબંધો છે, મહત્વની જે સંસ્થાઓ છે, એજન્સીઓ છે, વિવિધ સંગઠનો છે, તો તેમનું જે માળખું અને તેમના જે કાર્યો છે તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે. તેમજ મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે અગત્યની નીતિઓ અને અગત્યના જે કાર્યક્રમો છે તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછીનો જે આગળનો વિષય છે તે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા રહેશે, કે જેમાં મિત્રો ગણિત અને રીઝનિંગ પ્રકારના દાખલાઓ છે તે પૂછવામાં આવશે, કે જેમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ છે, નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની જે ક્ષમતાઓ છે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓ છે, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતાઓ છે અને માહિતીનું અર્થઘટન છે, તો તેને લગતા દાખલાઓ પૂછવામાં આવશે. ત્યાર પછી આગળનો જે વિષય છે તે અર્થશાસ્ત્ર રહેશે, એટલે કે ભારત અને ગુજરાતનું જે અર્થતંત્ર છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમાં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને તેમની જે વિભાવનાઓ છે, સ્વાતંત્રતા પૂર્વ ભારતીય જે અર્થતંત્ર છે, ભારતમાં આયોજનની કામગીરી છે, અલગ અલગ જે મોડેલો છે, સમયાંતરે તેમાં આવેલ જે ફેરફારો છે, નવા આર્થિક સુધારાઓ છે, નીતિ આયોગની ઇત્યાદિ છે, તેને લગતા પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી કૃષિ ક્ષેત્રે જે અર્થતંત્ર છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે મુખ્ય પાકો છે, પાકની તરે અને સિંચાઈ છે, સંસ્થાકીય માળખા સંબંધિત પ્રશ્ન રહેશે, જેમ કે ભારતમાં જમીન સુધારણાઓ છે, કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો છે, કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવ નીતિ છે, કૃષિ અને ઉદ્યોગ વચ્ચે જે વેપારની શરતો છે, કૃષિ વિત્તીય નીતિ છે, વેચાણ અને સંગ્રહ છે, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા છે, હરિત ક્રાંતિ છે, ટકાઉ ખેતી છે, જૈવિક ખેતી માટેની અલગ અલગ જે નીતિઓ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ઔદ્યોગિક નીતિ સંબંધિત પ્રશ્ન પણ પૂછવામાં આવશે, જેમ કે જાહેર ક્ષેત્રોના સાહસો છે, ખાનગીકરણ અને વિનિવેશીકરણ છે, ત્યાર પછી ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરે છે, નાના પાયાના ઉદ્યોગોનું જે ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા, ખાસ આર્થિક વિસ્તાર એટલે કે એસઈઝેડ, અને મિત્રો જે ઔદ્યોગિકરણની વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ છે, તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. આગળ મિત્રો ભારતીય અર્થતંત્રમાં જે આંતરમાળખું છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે આંતરમાળખાકીય અલગ અલગ સુવિધાઓ છે, પાણી પુરવઠો અને સ્વચ્છતા છે, ઉર્જા અને વીજળી છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ગ્રામીણ અને શહેરીમાં જે આંતરમાળખાગત જે સુવિધાઓ છે, બંદરો છે, અલગ અલગ માર્ગો છે, હવાઈ મથકો છે, રેલવે, ટેલિકોમ્યુનિકેશન છે, તો આ તમામ ટોપિકને લગતા પ્રશ્ન પૂછાશે. સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી તો કે સમયાંતરે વસ્તીના માળખાના જે વલણો અને તરે છે તેમાંથી પણ પ્રશ્ન પૂછાશે, જેમ કે વૃદ્ધિ દર છે, અલગ અલગ જાતિઓ છે, ગ્રામીણ અને શહેરી જે સ્થળાંતરણ છે, સાક્ષરતા પ્રાદેશિક છે, ગરીબી અને અસમાનતાનું જે માળખું અને તેમના વલણો છે, બેકારીના વલણો છે, માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગારની નીતિઓ છે, વિકાસના વિવિધ નિર્દેશકો સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જાહેર વિત્ત વ્યવસ્થા છે, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે ભારતીય કરબત્તી છે, જાહેર ખર્ચ છે, જાહેર દેવું છે, ભારતીય અર્થતંત્રમાં ખાદ અને સહાય છે, કેન્દ્ર અને રાજ્યના જે નાણાકીય સંબંધો છે, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના જે અલગ અલગ મુદ્દાઓ છે અને તેમની અસરો છે, વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી સંબંધિત પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ભારતના જે વિદેશ વ્યાપારીના વલણ છે, તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે, તો કે વિદેશ વ્યાપારના વલણો, સંરચના છે, તેમનું માળખું અને દિશાઓ છે, સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની જે તુલનાની સ્થિતિ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી અર્થશાસ્ત્રમાં ગુજરાતનું જે અર્થતંત્ર છે તેને સંબંધિત પણ પ્રશ્ન રહેશે, જેમ કે ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો છે, શિક્ષણ છે, આરોગ્ય અને પોષણ છે, વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું જે અર્થતંત્ર છે, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ છે, અલગ અલગ વન છે એટલે કે જંગલો છે, જળ સંસાધનો છે, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત જે સુવિધાઓ છે, વિકાસની જે નીતિઓ છે, તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી આગળનો જે વિષય છે તે જીઓગ્રાફી એટલે કે ભૂગોળ છે, કે જેમાં સામાન્ય ભૂગોળની વાત કરીએ તો સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળના ભાગ રૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેમની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ છે. ત્યાર પછી મહાસાગરોમાં મહાસાગરોની ભૌતિક, રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓ છે, જલીય આપત્તિઓ છે, દરિયાઈ અને ખંડીય જે સંસાધનો છે, તો આ તમામ ટોપિકમાંથી પ્રશ્નને આવરી લેવામાં આવશે. ત્યાર પછી ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભૌતિક ભૂગોળમાં ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો છે, ભૂકંપ છે અને ભૂસ્ખલન છે, કુદરતી અફવા છે,
મોસમી આબોહવાના પ્રદેશો છે, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિમાંથી વાત કરીએ તો તેમાંથી રાષ્ટ્રીય ઉદ્યાન છે, અલગ અલગ અભયારણ્ય છે, જમીનના જે અલગ અલગ મુખ્ય પ્રકારો છે, અલગ અલગ ખડકો અને જે ખનિજો છે તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે. સામાજિક ભૂગોળની વાત કરીએ તો તેમાં ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વસ્તી, નૂર જાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ અને શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય જે પ્રદેશો છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. આર્થિક ભૂગોળની વાત કરીએ તો તેમાં મિત્રો અર્થતંત્રના મુખ્ય વિભાગો, કૃષિ, ઉદ્યોગો, સેવાઓ અને તેમની જે મુખ્ય લાક્ષણિકતાઓ છે, પાયાના જે ઉદ્યોગો છે તેમાં કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ એટલે કે બળતણ છે અને માનવ શ્રમ આધારિત જે અલગ અલગ ઉદ્યોગો છે, પરિવહન અને વેપારના જે ઉદ્યોગ છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. અને વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં જે અલગ અલગ મુખ્ય જીઓગ્રાફીના જે ટોપિક હશે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. આગળનો જે વિષય છે તે વિજ્ઞાન અને ટેકનોલોજી રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ છે, તેમનું ક્ષેત્ર છે, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેમની જે પ્રસ્તુતતા છે, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની જે રાષ્ટ્રીય નીતિ છે. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે અલગ અલગ જે સંસ્થાઓ સંકળાયેલ છે તે વિવિધ સંસ્થાઓની પ્રવૃત્તિઓ, તેમની યોગદાન છે. ત્યાર પછી મિત્રો ભારતમાં મુખ્ય જે વૈજ્ઞાનિકો થઈ ગયા તો તેમનું જે યોગદાન છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી સંબંધિત પણ પ્રશ્ન પૂછવામાં આવશે, જેમ કે આઈસીટી નું સ્વરૂપ અને તેમનું ક્ષેત્ર છે, રોજબરોજના જીવનમાં આઈસીટી નું મહત્વ છે, આઈસીટી અને ઉદ્યોગ છે, આઈસીટી અને ગવર્નન્સ છે, આઈસીટી ને ઉત્તેજન આપતી વિવિધ જે યોજનાઓ છે, નેટિવેક્સ સાયબર સિક્યુરિટી છે, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી છે તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી અંતરિક્ષ એટલે કે અવકાશ અને સંરક્ષણની જે સેવાઓમાં ટેકનોલોજી છે તેમાંથી પણ પ્રશ્ન પૂછાશે, જેમ કે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ અને તેમની ઉત્ક્રાંતિ, તેમનો વિકાસ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ભારતની મહત્વની સંસ્થા એટલે કે ઈસરો છે તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે, તથા જે અન્ય સંસ્થાઓ છે તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે, તેમની પ્રવૃત્તિઓ, તેમની જે સિદ્ધિઓ છે, અલગ અલગ જે સેટેલાઇટના કાર્યક્રમો છે, ડીઆરડીઓ જે સંસ્થા છે અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ છે તે સંબંધિત પણ પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આગળ મિત્રો જે ઉર્જા વિજ્ઞાન છે તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે, ઉર્જાની જરૂરિયાત અને જે કાર્યક્ષમતા છે. ત્યાર પછી ભારતની પર્વતમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ છે, ભારતના ઉર્જાના સ્ત્રોતો છે અને આધારિતતા છે, ભારતની ઉર્જાની નીતિઓ છે, સરકારની અલગ અલગ નીતિઓ અને કાર્યક્રમો છે ઉર્જા સંબંધિત તો તેને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યાર પછી તો કે ભારતની જે પરમાણુ નીતિ છે અને તેની જે વિશ્વ પ્રત્યે જે પ્રતિબદ્ધતા છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે કે જે પરમાણુ વિજ્ઞાન છે તેને લગતા પ્રશ્ન પૂછાશે, જેમ કે ભારતનો જે પરમાણુ ઉર્જાનો કાર્યક્રમ છે, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા છે, ભારત અને ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ છે, ભારતની પરમાણુ હથિયારની નીતિઓ છે, પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધ બાબતે વિવિધ જે સંધિઓ છે, કોન્ફરન્સ અને શિખર પરિષદ છે તો તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે. પર્યાવરણ વિજ્ઞાનમાંથી પણ પ્રશ્ન પૂછાશે, જેમ કે પર્યાવરણને લગતા અલગ અલગ મુદ્દાઓ, તેના જે કાયદાકીય પાસાઓ છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જે જાળવણી છે તેમની નીતિઓ સંધિઓ છે, બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા છે, ક્લાઇમેટ ચેન્જ છે, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો છે એટલે કે નીતિઓ અને અલગ અલગ જે પ્રોટોકોલ કરવામાં આવતા હોય છે તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. અને ભારતની જે પ્રતિબદ્ધતા છે. આગળ વન અને વન્યજીવનની જે વિજ્ઞાન છે તેમાંથી પણ પ્રશ્ન પૂછાશે, જેમ કે વન અને વન્યજીવન સંરક્ષણ માટેના કાયદાકીય માળખું છે, પર્યાવરણીય આપત્તિઓ છે, પ્રદૂષણ તથા સંલગ્ન અલગ અલગ બાબતો છે, કાર્બન ઉત્સર્જન છે, વૈશ્વિક ગરીબી એટલે કે તાપ વૃદ્ધિ છે, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન છે, તથા તે બાબતે જે નેશનલ એક્શન પ્લાન ઘડવામાં આવેલ છે તેના લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. અને સ્વાસ્થ્ય અને પર્યાવરણમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. બાયોટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી છે, અન્ય ઉભરતી જે ટેકનોલોજી છે તો તેમના સ્વરૂપો, તેમનું ક્ષેત્ર, તેમની ઉપયોગિતા નો અમલ છે તો તેમની જે નૈતિક, સામાજિક અને કાયદાકીય અલગ અલગ જે મુદ્દાઓ છે, સરકારની નીતિઓ છે તથા તેની માનવ જીવન ઉપર જે અસર છે તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. અને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જે અલગ અલગ સંસ્થાઓ જે વિવિધ સંકળાયેલી છે અને તેમના જે કાર્યો અને તેમના જે યોગદાનો છે તેને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે. તે સિવાય મિત્રો સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની અલગ અલગ મહત્વની જે સાંપ્રત ઘટનાઓ છે કે જેને આપણે વર્તમાન પ્રવાહો કહીએ છીએ
તો તેમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવશે. તો આવી રીતે મિત્રો જે જીપીએસસી દ્વારા ડીવાયએસઓ ની લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેનો વિગતવાર અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.